મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક ધાર્મિક વિડીયોમાં। મિત્રો દેવીઓના મંદિર મોટે ભાગે પહાડો ઉપર જ કેમ હોય છે તમે પણ વિચારતા હશો, અને તેમની પાછળનું કારણ શું છે? ઊંચા પર્વતો ઉપર દેવી દેવતાઓના મંદિર હોવા પાછળનું કારણ એ પણ માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં ઋષિમુનિઓને આશંકા હતી કે માણસો પાસે જે પણ સપાટ એકસરખી જમીન હશે તેનો ઉપયોગ કરશે અને ક્યાંક એકાંત બાકી રહેશે નહીં। ભારતમાં હિન્દુ દેવી દેવતાઓના મોટાભાગના મંદિરો પર્વત ઉપર બનેલા છે। જો તમે પણ નોંધ્યું હોય તો ભારતમાં દેવી દેવતાઓના તમામ સંપૂર્ણપણે સ્થાનો પર્વત ઉપર જોવા મળે છે। આમ જોઈએ તો જમ્મુમાં વૈષ્ણો દેવીનું મંદિર હોય, કે પછી ગુવાહાટીમાં મા કામાખ્યાનું મંદિર હોય, કે પછી હરિદ્વારમાં મનસા માતાનું મંદિર હોય, કે ચોટીલામાં ચામુંડા માતાજીનું મંદિર હોય, આ તમામ મંદિરોમાં દેવી દેવતાઓ પર્વત ઉપર બિરાજમાન છે। આખરે શું આ કારણ છે? તે તમામ દેવી દેવતાઓના મંદિરો પહાડ ઉપર છે। આવો જાણીએ પાછળનું કારણ। તો તમે પણ અમારા વિડીયોમાં જોડાયેલા રહેજો। ચાલો આપણે વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ। મિત્રો વેદ અને પુરાણોમાં બ્રહ્માંડની મૂળ રચનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે। આ પૃથ્વી 5 તત્વોથી બનેલી છે અને તે 5 તત્વોમાં જ ભળી જશે। આ 5 તત્વો જોઈએ તો જળ, વાયુ, અગ્નિ, જમીન અને આકાશ। વેદ અને પુરાણ અનુસાર આ 5 તત્વોના 5 દેવો છે। મિત્રો જમીનના દેવતા શિવ છે, વાયુના દેવ વિષ્ણુ છે અને પાણીના દેવ ગણેશ છે। અગ્નિના દેવતા અગ્નિદેવ છે અને આકાશના દેવ સૂર્યદેવ છે। મિત્રો માતા દુર્ગા, જેને શક્તિ સ્વરૂપ પણ કહેવામાં આવે છે, આ બધામાં તેમને સર્વોચ્ચ માનવામાં આવે છે। પર્વતોને પૃથ્વીનો તાજ અને સિંહાસન પણ કહેવામાં આવે છે। તેથી જ મોટાભાગના દેવી દેવતાઓના સ્થાનો પર્વતો ઉપર બિરાજમાન છે। મિત્રો ઊંચા પર્વતો ઉપર દેવી દેવતાઓના મંદિરો હોવાનો પાછળનું કારણ, અને એ પણ એવું માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં ઋષિમુનિઓએ આ અંગે આશંકા હતી કે માણસો પાસે જે પણ સપાટ જમીન હશે તેનો ઉપયોગ કરશે અને ક્યાંક એકાંત પણ બાકી રહેશે નહીં, કારણ કે જપ, ધ્યાન અને સાધના માટે એકાંત ખૂબ જ જરૂરી છે। આવી સ્થિતિમાં પોતાને પર્વતો ઉપર દેવી દેવતાઓનું સ્થાન બનાવવાનું યોગ્ય માનવામાં આવ્યું હતું। મિત્રો આગળ વાત કરીએ તો ઊંચા પર્વતો પરનું વાતાવરણ પણ શુદ્ધ હોય છે, તો તેમની સાથે સાથે ત્યાં જઈને સકારાત્મકતાનો પણ અનુભવ થાય છે। તેથી જ દેવી દેવતાઓના સ્થાનો પર્વત ઉપર જોવા મળે છે। મિત્રો જો પર્વત ઉપર આવેલા દેવી દેવતાઓના મંદિરોની વાત કરીએ તો સૌથી મહત્વપૂર્ણ મંદિર વૈષ્ણો દેવીનું મંદિર છે, જે જમ્મુમાં આવેલું છે। અને મિત્રો બીજું મંદિર જોઈએ તો ગુવાહાટીમાં બનેલ કામાખ્યા દેવીનું મંદિર પણ પર્વત ઉપર બિરાજમાન છે, જ્યાં ભક્તોની અપાર આસ્થા ધરાવે છે। અને હરિદ્વારમાં માતા મનસાનું મંદિર પણ પહાડ ઉપર આવેલું છે। અને આગળ વાત કરીએ તો ચોટીલામાં ચામુંડા માતાજી પણ પહાડ ઉપર બિરાજમાન છે। ભલે આ મંદિર ઊંચા શિખર ઉપર બનેલું છે, પરંતુ અહીં આવતા ભક્તોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી। દર વર્ષે હજારો ભક્તો અહીં આવી અને આ ચામુંડા માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। મિત્રો આ ધરતી ઉપર ઘણા બધા એવા મંદિરો છે
કે જે દેવી દેવતાઓ પર્વત ઉપર બિરાજમાન છે. તો આજે આપણે એ દેવી દેવતાઓના દર્શન કર્યા અને એમનો ઇતિહાસ પણ જાણ્યો. તો તમને પણ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ખૂબ જ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.